ડભોઈમાં ઈદે મિલાદ નિમિત્તે નવીનીકૃત કસ્મા જુમ્મા મસ્જિદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિન ઈદે મિલાદુન્નબીના પવિત્ર પ્રસંગે ડભોઈ ખાતે નવીન રિનોવેશન કરાયેલી કસ્મા જુમ્મા મસ્જિદનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। જામા મસ્જિદના પેશ ઇમામ મૌલાના અનવર અશરફી દ્વારા રિબિન કાપીને મસ્જિદ ખુલ્લી મુકાઈ હતી। ત્યારબાદ તમામ શ્રદ્ધાળુઓએ 2 રકાત નમાઝ શુક્રાના અદા કરી હતી। આ પ્રસંગે મૌલાના હાજી મુસ્તફા, કસ્બા પ્રમુખ મહેબૂબભાઈ ભુરાવાલા અને કડિયા જમાતના પ્રમુખ સિકંદરભાઈ લગનિયા સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ નિમિત્તે મસ્જિદમાં ભવ્ય રોશની, કુરાન પઠન અને વાઇઝ તકરીરના વિશેષ કાર્યક્રમો પણ યોજાયા હતા। सरकार की Sohail